આજે બાળકોની ફરમાઈશ હતી કે મમ્મી આજે શાક રોટલી નથી ખાવું, તો મેં કીધું કે ચાલો આજે આપણે દાલ પાલક અને પૌષ્ટિક હેલ્ધી એવી દાળ રાઈસ બનાવીએ. તો બહુ ટેસ્ટી એવી, અને તમે અલગ અલગ દાળ તો બહુ જ ખાધી હશે, પણ આ પાલકવાળી મિક્સ દાળ તમે ક્યારેય નહીં ખાધી હોય. તો તમે એકવાર આ બનાવી લેશો ને તો નાના બાળકોથી લઈ મોટા બધાને જ ભાવે, એટલી ટેસ્ટી અને થોડી ડિફરન્સ બને છે. તો ચાલો દાલ પાલક સબ્જી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી ચણાની દાળ સાથે 1/4 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ બંને મેં 2 કલાક માટે પલાળી દીધી હતી. હવે આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું, સાથે હળદર, મીઠું અને પાણી ઉમેરવાનું છે. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે, અને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. તો દાળનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો આ રીતે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને માત્ર 2 વિસલ કરવાની છે. એ થાય ત્યાં સુધી આપણે એક પૂળી મેં અહીંયા પાલકની લીધી હતી, સારી રીતે સાફ કરી ધોઈ લીધી, અને આ રીતે આપણે કટ કરી લઈશું. તો ઝીણી ઝીણી કટ કરવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધી પાલક કટ કરી લીધી છે. હવે દાળનો વઘાર કરવા માટે એક કડાઈ લઈશું. કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દઈશું. જીરું ફૂટવા આવે એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. દાળ જ્યારે પણ તમે બનાવો ત્યારે હિંગ ઉમેરવાની બહુ સારો એવો ટેસ્ટ આવે છે. સાથે 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું, અને 1 મોટી મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું. તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. તો આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તમે ચોપ કરીને પણ ઉમેરી શકો છો. તો મેં અહીંયા 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી. એ સારી રીતે સતળાઈ જાય એટલે એક મોટું ટામેટું ઝીણું કટ કરીને ઉમેરી દઈશું, અને આપણે મીઠું ઉમેરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે સાતળવાનું છે. તો મીઠું ઉમેરશું એટલે ટામેટાં થોડી જ વારમાં સોફ્ટ થઈ જશે, અને સતત ચલાવતા રહી આ રીતે આપણે કૂક કરવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ માટે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. હવે એમાં મસાલા તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે, સાથે 1 મોટી ચમચીથી થોડું ઉપર લાલ મરચું પાવડર, તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો, અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી એકદમ સારી રીતે તેલ મસાલા સાથે મિક્સ કરી સાતળી લઈશું. તો ટામેટાં સોફ્ટ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ રીતે આપણે સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને આ બધું જ સાતળવાનું છે. તો થોડી પ્રિપેરેશન સાથે તમે આ દાળ બનાવશો તો ફટાફટ બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું. હવે આપણે એમાં પાલક ઉમેરી દઈશું. તો પાલકનું પ્રમાણ જેમ વધારે રાખશો એમ દાળનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. સાતળવાની છે. થોડી જ વારમાં પાલક સ્ટ્રિંગ થઈ જશે, અને આ રીતે તમે જોઈ શકો છો, અને એકદમ સારી રીતે આ રીતે કૂક કરી લેવાની. તમે દાળ બાફો ત્યારે પણ તમે પાલક ઉમેરીને બાફી શકો છો, પણ આ રીતે સાતળીને દાળ બનાવવાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો હવે પાલક પણ એકદમ સારી રીતે સતળાઈ ગઈ. બાફેલી દાળ ઉમેરી દઈશું. સાથે અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરવાનું, અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું. તો પાણી તમે ઉમેરો ત્યારે ગરમ પાણી ઉમેરવાનું, જેથી પ્રોસેસ એકદમ સારી એવી જલ્દીથી થશે, અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. તો 2 મિનિટ માટે આ રીતે ખુલ્લું જ થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એક વઘાર કરવાનો છે. તો મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું, અને લસણની કળી ચોપ કરીને ઉમેરી દીધી. થોડી બ્રાઉન જેવી થાય ત્યાં સુધી થવા દઈશું. કાશ્મીરી મરચું ઉમેરી આ રીતે ગરમ ગરમ વઘારને દાળ ઉપર રેડી દઈશું, અને તમે જોઈ શકો છો એટલી ટેસ્ટી આ દાળ બનીને રેડી છે. તો ગરમ મસાલો 1 ટીસ્પૂન જેટલો ઉમેરી દેવાનો. મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે.
અને એ પણ લાસ્ટમાં ઉમેરવાનો. તો ગરમા ગરમ દાળને તમે રાઈસ સાથે, રોટલી સાથે, પરાઠા સાથે સર્વ કરો. બધાને જ બહુ ભાવશે. પ્લેન રાઈસ સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. તો આ કોમ્બો જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. તો આ રીતે તમે દાળ અલગ અલગ રીતે બનાવીને ખાશો તો બધાને થોડું ડિફરન્ટ લાગશે. અને આ રીતે તમે બાળકોને બનાવી કે મોટા લોકોને પણ બહુ જ ભાવશે. તો પ્રોટીનથી ભરપૂર આ દાળની રેસીપી તમને કેવી લાગી જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો.